વલસાડ તાલુકાના વન્ય વિસ્તાર એવા પારનેરા ડુંગર અને તળેટી વિસ્તારમાં દીપડાઓ વસવાટ કરે છે। ગત 29મી નવેમ્બરની રાત્રિએ કદાવર દીપડો શિકાર અને પાણીની શોધમાં પારનેરા ડુંગર પર આવેલા માતાજીના મંદિરે આવી પહોંચ્યો હતો। મંદિર પરિસદ અને ડુંગર પર દીપડાએ લટાર મારી હતી। ડુંગર ઉપર આવેલા મહાકાળી માતાજીના મંદિર પાસેથી શ્વાનના 10 બચ્ચાઓનું મારણ કર્યું હતું। મંદિરના સંચાલકોને ઘટનાની જાણ થતાં મંદિર પરિસદમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા દીપડાએ પારનેરા ડુંગર ઉપર આવેલા મંદિર પરિસદમાં મારેલી લટાર અને શ્વાનના બચ્ચાઓના શિકારની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। મંદિર પરિસદમાં સંચાલકોએ ઘટનાની જાણ પારનેરા ગામના સરપંચ અને વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી। વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું। વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળ તરીકે ગણાતા પારનેરા ડુંગર અને આજુબાજુમાં આવેલા જંગલ વિસ્તારમાંથી વન્ય પ્રાણી દીપડો શિકાર અને પાણીની શોધમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહે છે। ગત 29 નવેમ્બરના રોજ વન્ય પ્રાણી દીપડો રાત્રે પારનેરા ડુંગર ઉપર આવેલા માતાજીના મંદિર પરિસદમાં વન્ય પ્રાણી દીપડો આવી પહોંચ્યો હતો। વન્ય પ્રાણી દીપડાએ મંદિર પરિસદમાં શિકારની શોધમાં આવી પહોંચ્યો હોવાથી શ્વાનોમાં દોડધામ મચી ગઈ હતી। પારનેરા ડુંગર ઉપર આવેલા મહાકાળી માતાના મંદિર પાસે 10 જેટલા શ્વાનના બચ્ચાઓનું દીપડાએ મારણ કર્યું હતું। બીજા દિવસે મંદિર પરિસદ નજીક શ્વાનોના બચ્ચાઓનું મારણ કર્યાના અવશેષ અને દીપડાની હાજરીના નિશાનો મળતા મંદિર સંચાલકોએ મંદિર પરિસદમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સીસીટીવી કેમેરામાં દીપડાની તમામ હરકતો કેદ થઈ હતી। સમગ્ર ઘટનાની જાણ ગામના સરપંચ અને અગ્રણીઓને કરવામાં આવી હતી। સરપંચે તાત્કાલિક વન વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી। વન વિભાગની ટીમે મંદિર અને આજુબાજુના વિસ્તારમાં ચેક કરતા દીપડાની હાજરી અવશેષ મળ્યા હતા।